કેમ છો મિત્રો? મજામાં ને? તો આજે હતું મારા ઘરમાં કન્યા પૂજન. આ કન્યા પૂજનમાં મમ્મીએ ઘરમાં ખૂબ જ સરસ અને મજેદાર ટેસ્ટી વાનગીઓ બનાવી હતી. તેમાં દાળ, ભાત, શાક, ખીર, પૂરી, બીટ કાકડીનું કચુંબર, ખમણની ચટણી અને પાપડ તળ્યા હતા. શાક પણ 2 જાતના હતા. તેમાં બટાટાનું શાક અને ચણાનું શાક હતું. બધી કુંવારિકાઓ ઘરે આવી ગઈ હતી. જ્યારે આ કુંવારિકાઓ ઘરે આવી ત્યારે મમ્મીએ તેમને વ્યવસ્થિત બેસાડીને તેમના પગ ધોયા હતા. પગ ધોયા બાદ તેઓને ચાંદલા કર્યા હતા, જે તમે જોઈ શકો છો. ચાંદલા કર્યા બાદ તેઓને થાળી પીરસવાનું અમે શરૂ કર્યું હતું. આ કન્યા પૂજનમાં મદદ કરવા માટે મારી કેટલીક ફ્રેન્ડ્સ આવી હતી. તેઓએ અમને ખૂબ જ મદદ કરી હતી. થાળી પીરસ્યા બાદ બધી કુંવારિકાઓએ જમવાનું સ્ટાર્ટ કર્યું હતું અને બધી કુંવારિકાઓ ખૂબ ખુશીથી ખાઈ રહી હતી. બધી જ કુંવારિકાઓ જમ્યા બાદ તેમના ગિફ્ટ લેવા માટે ખૂબ જ એક્સાઇટેડ હતી. તેઓને જાણવું હતું કે ગિફ્ટમાં શું મળે છે. તો તેઓને ગિફ્ટમાં માથામાં નાખવાના રબર, ક્યુટ વ્હાઇટ હેરપિન, પછી હાથ રૂમાલ, 1 રૂપિયાનું સિક્કો અને કેળા આપ્યા હતા. આ ગિફ્ટ જોઈને બધી જ કુંવારિકાઓ ખૂબ જ ખુશ થઈ હતી. મારી બધી જ ફ્રેન્ડ્સે મારી ખૂબ જ મજા ઉડાવી અને કુંવારિકાઓને જમવા બેસાડી. એની સાથે અમે લોકોએ વિચાર્યું કે ફક્ત કુંવારિકાઓને જ